शशांक चक्रम सकिरीट कुंडलम सपीत वस्त्रम सुरसारोहिक्षणम सहार वृक्षस्थल कौस्तुभश्रियम नमामि विष्णु शीर्षात् चतुर्भुजम वसुदेव सुतम देवम कंसचाणूर्मर्दनम देवकी परमानंदम कृष्णम वंदे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। बांके बिहारी लाल की जय, छत्रभुज भगवान की जय, सर्वेश्वर भगवान की जय, श्री निम्बार्क भगवान की जय, जगत गुरु श्री श्री जी महाराज की जय, आज के आनंद की जय, बांके बिहारी धाम की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे श्री राम जय 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 राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय 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 राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय 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 राम। श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय जय राम। श्री राम जय राम जय जय राम। कृष्ण कन्हैया लाल की जय। आज नंदनंदन यशोदानंदन भगवान श्री रणछोड़रायना परम पावन सानिध्यમાં અને બાંકે બિહારી ધામમાં વ્રજ સેવા પરિવાર ગીતાસાગર મહારાજ અને એની આખી ટીમ દ્વારા મેં સાંભળ્યું કે દર વર્ષે એકવાર બધાને ચરણ સ્પર્શ ને ચરણના દર્શન થાય છે। શ્રાવણ મહિનામાં શ્રાવણ વદ ચોથ એટલે કે બળચોથ 234 વર્ષથી લીમડી મોટા મંદિરના ભગવાન ચતુર્ભુજ નારાયણ છે એ બળચોથે રાત્રે ચરણ સ્પર્શ કરવા આખું જગત આવે છે ત્યાં। અને એ પરંપરા અહીંયા આજની જે મેં સાંભળી મને બહુ આનંદ થયો। અહીંયા જેટલા ભાઈઓ બહેનો બેઠા છે એક વાત નિશ્ચિત માનજો, ડાકોરના ઠાકોરના ખોળામાં બેસીને બોલું છું કે આ ચરણ સ્પર્શ જેને કર્યા હશે એના 71 પેઢીના પાપ ધોવાઈ ગયા બધા જ। અને એ વાત હું નથી કહેતો, ગીતાનો ગાનાર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ। હે અર્જુન, પાપ મુક્ત થવું હોય તો બધું જ છોડી દે, કેવલ મારું શરણ ગ્રહણ કરી લે। ગીતાસાગર મહારાજે તમને બધાને તમારી ઉપર પ્રેમના કારણે વ્રજ સેવા પરિવારના લોકોને આટલી મોટી વિષમ પરિસ્થિતિ અત્યારે ગરમીની ચાલી રહી એમાં ઠંડક દેવા માટે આ તમારી ઉપર ઉપકારક કામ કર્યું છે, આને ક્યારે ભૂલતા નહીં। સનાતન ધર્મની સેવા માટે ગીતાસાગર મહારાજ, આમ તો એ બંને ત્યાં બેઠા છે નાયકભાઈની બંને, એ તો બધા બંનેની રામ લક્ષ્મણની જોડી જેવું લાગે છે। આ સંગીતજ્ઞો કાયમ માટે વર્ષોથી સંગીત પીરસે છે। યાદ રાખજો, ભારત હવે મહાસત્તા સુધી પહોંચવાનું છે અને એમાં મુખ્ય કોઈ બળ હોય તો એ સનાતન ધર્મનું છે। અને સનાતન ધર્મને મુખ્ય પાણી પાવાનું કોઈ કામ કરતું હોય તો અમારા ગીતાસાગર મહારાજ કરે છે। નિમ્બાર્ક પીઠ લીમડી અને નિમ્બાર્ક પીઠ સલેમાબાદ આપણી જગતગુરુ મેઇન પીઠ એના આશ્રિત છે। આજ મારા માટે એમને ગાદીનું નિર્માણ કર્યું, સુંદર મજાનું, બહુ રાજી થયો। હું ગુરુની ગોદમાં બેસનારો આજ મને ગાદી ઉપર બેસાડી દીધો છે એમને। આ ગાદી મોટા મંદિરમાં વર્ષો સુધી, પેઢીઓ સુધી રહેશે અને એમાં તમારો વ્રત સેવા પરિવાર અને ગીતાસાગર મહારાજ બહુ હોશિયાર છે। 100 વાણિયા બરાબર એક ગીતાસાગર। તમે જુઓ,
હા બહુ પાકું બોલે બાબુ. અમે એવું નક્કી કર્યું હતું કે આમની પાસેથી 5-10 લાખ રૂપિયા 25 લાખ રૂપિયા લે, એના બદલે એને કેવું કામ કર્યું તમે જો કે 50 લાખ આપે તો આનું મૂલ્ય ન થાય કોઈ દિવસ. આ ગાદીનું મૂલ્ય કોઈ કરી શકે નહીં. મારા માટે તો એ પુત્ર સમાન છે, દીકરા સમાન છે. અમારું તો મોટા મંદિરનું ઘરેણું છે. હમણાં રામભાઈ કહેતા હતા એમ, આપ સૌ બળભાગી છો. એક વસ્તુ ધ્યાન રાખજો, સત્તા સંપત્તિ વૈભવ અને ભજન સાથે જ્યારે માણસ તરક્કી કરે છે, જ્યારે માણસ વિકાસ કરે છે, જ્યારે માણસ આગળ વધે છે, ત્યારે એક વસ્તુ ધ્યાન રાખજો, તમે ખૂબ સારું કામ કરો. બહુ ધ્યાનથી સાંભળજો. મારે ફક્ત 2 મિનિટ બોલવાનું છે, 2 કે 5 મિનિટ, પણ બહુ ધ્યાનથી સાંભળજો. જે કે વ્યવસ્થા બધા બેસી જાઓ 1-2 મિનિટ માટે. તમારી જ્યારે પ્રગતિ થાય છે ત્યારે ઇન્દ્રને પણ ઈર્ષા થતી હોય. રામચરિત માનસમાં ભગવાન રામની પ્રગતિ જોઈને દેવતાઓને ઈર્ષા થઈ અને સરસ્વતીની પાસે જાય છે કે સવારમાં ભગવાન રામ ગાદીને બેસવાના બદલે વનમાં જાય. ઘણી વાર તમે જોજો, આપણે જેને બહુ મોટા માણસો માનીએ ને, પણ એ મોટાના વિચારો હલકા હોય એટલે બીજા કોઈના ન હોય. રામચરિત માનસ એનું સ્પષ્ટીકરણ કરે છે. સરસ્વતીની પાસે દેવતાઓ જાય છે અને કહે છે કે આ કંઈક એવી ચક્કર ફેરવો કે સવારમાં રામ વનમાં જાય. ત્યારે સરસ્વતી બહુ એને ગુસ્સો આવ્યો છે કે ભલા માણસ, તમે આટલા બધા ઊંચા સ્થાન ઉપર બેસનારા, અયોધ્યાના દીપમાળ જે પ્રગટ્યા છે એમાં એક દીવો ઉમેર્યો નહીં તો કંઈ નહીં, પ્રગટાવ્યો નહીં તો કંઈ નહીં, પણ બીજાના દીપમાળને ઓલવવાનું તમે મને સમજાવો છો. અને માં સરસ્વતી રામચરિત માનસમાં બોલ્યા છે, ઊંચ નિવાસ નીચ કરતુતી દેખી ન શકહી પરાઈ વિભૂતિ, દેખી ન શકહી પરાઈ વિભૂતિ. તમે બીજાનું સુખ જોઈ શકતા નથી, હું આ કામ નહીં કરું. એમ અત્યારે ગીતા સાગર મહારાજની પ્રગતિ જોઈ અને ઘણાના પેટમાં તેલ રેડાતું હોય એવા લોકો ખોટી વાતો કરતા હોય છે. કોઈની વાતોમાં આવ્યા વગર આ વ્રજ સેવા પરિવાર, આ વ્રજ ધામ જે અહીંયા બનવાનું છે, મને મારી ગુરુની આપેલી આંખે દેખાય છે કે રાજા રણછોડરાયનો પ્રભાવ છે ને એવો આ સ્થાનનો એક દિવસ પ્રભાવ પડવાનો છે. એકદમ નિખાલસ વ્યક્તિત્વ, પોતાના પરિવાર સાથે રહી નાનપણથી સંકીર્તન કરીને શેરીઓમાં ગલીઓમાં કીર્તન કરી અને ધીરે ધીરે એને આધ્યાત્મકની આટલી મોટી ઇમારત જ્યારે બનાવી છે, ત્યારે એ ઇમારતની અંદર આપણે બધા ભાગ્યશાળી છીએ. અહીંયા મેં તો બહારનું આમ પાર્કિંગ જોઈને જ હું રાજી થઈ ગયો કે મેં કીધું વાહ, આ ભજનનો પ્રતાપ તમે જુઓ. આના માટે ઊંડા માથે લટકવાની જરૂર નથી, હિમાલયની અંધારી ગુફામાં જવાની જરૂર નથી, જુનાગઢના ડુંગરામાં ભટકવાની જરૂર નથી. ભજનનો કેવો પ્રભાવ હોય, કીર્તનનો કેવો પ્રભાવ હોય, ગરબાનો કેવો પ્રભાવ હોય, ભાગવત કથાનો કેવો પ્રભાવ હોય, એ જોવું હોય તો ગીતા સાગરને જોઈ લો એટલે વાર્તા પૂરી થઈ જાય. અને એના કરતાં હું તમને બધાને ધન્યવાદ આપું છું કે તમે બધાએ નિષ્ઠાથી જે ગીતા સાગરને પ્રેમ કર્યો છે, આ પ્રેમ તમારો કાયમ માટે. હું એ બધા દાતાઓને આમ તો લગભગ બધાને ઓળખતો હોય, કારણ કે ગીતા સાગરનું આ વ્રજ સેવા પરિવાર ને મોટા મંદિર એક સિક્કાની બંને બાજુ છે. પણ હું દાતાઓ માટે એટલું જ કહીશ કે તમારા બાપ દાદાના પુણ્ય પ્રતાપ અને તમારી પેઢીઓના પુણ્ય પાકે છે ત્યારે તમને આ જગ્યાએ વાપરવાનું પ્રાપ્ત થયું છે. સારી જગ્યાએ અત્યારે પૈસા દેનારા લોકોના ટોળે ટોળા ફરતા હોય, ક્યાં દેવા, કોઈને વિશ્વાસ નથી બેસતો. અને જ્યારે ભરોસો લોકોનો દાનદાતાઓનો કેળવો ને, એ જ મોટામાં મોટું ભજન છે અને એ ગીતા સાગરે કરી બતાવ્યું છે. અહીંયા કેટલા બધા દાતાઓ મારી સામે કાયમ માટેના, પાછા આંખમાં આંસુ સાથે આમ ગદગદિત સ્વરે જ્યારે તમે કંઈક સેવા કરો. ભક્તિનો પહેલો પ્રકાર રામચરિત માનસ કહે છે, ગદગદ ગીરા નયન બહ નીરા. વાણી ગદગદિત થઈ જાય, આંખમાંથી આંસુ નીકળી જાય ત્યારે સમજવાનું, કારણ કે પ્રાર્થનાની પરિભાષા આંસુ છે. આંસુ નીકળે એટલે સમજવાનું કે મારા શબ્દો ભગવાન સુધી પહોંચ્યા છે. આ બધા સાધુ સંતો શું કરે છે રાત દિવસ ફરીને? હરિરસ પીવે બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. બિસના પિયાલા
આપ પીવે ને અમૃત બીજાને પાય. ઝેરના પહેલા જ્યારે જ્યારે પીવાનો વખત આવે ત્યારે યાદ રાખજો, મારા દેશના મીરાએ પીધું છે. અમારી મીરા કાલ બનેલી ઘટના આપણી નજર સામે જ કહેવાય. 500 વર્ષનો કોઈ પણ ઇતિહાસ આપણી નજર સામે કહેવાય. મીરાની માટે ઝેરનો કટોરો જાય છે. મીરાની 2-3 બહેનપણીઓ સખીઓ દોડતી દોડતી જઈને મીરાને ના પાડે છે, તું પીતી નહીં, આમાં ઝેર ભેળવેલું છે. ત્યારે કીધું કે મારા ગુરુએ મને કંઠી નથી બાંધી, મારા ગુરુએ મને દ્રષ્ટિ આપી છે. સાચો સદગુરુ દ્રષ્ટિ આપે. કંઠી બાંધવાની તો વાતો બધી તો લોકાલિટી સમજાવે, બધા ભલે બધા કરતા હોય, પણ સાચો સદગુરુ તમને દિવ્ય દ્રષ્ટિ આપે. સાચો સદગુરુ તમને હાલતા શીખવાડે, કઈ રીતે આપણી હાલ હોવી જોઈએ. કોઈ હાલ મસ્ત, કોઈ ચાલ મસ્ત, કોઈ તૂતી મેં ના પોપટ મેં, એ ખુદ મસ્ત બિન ઓર મસ્ત સબ પડે અંધેરે કુએ મેં. સદગુરુની પાસે આટલી જ અપેક્ષા રાખો, દ્રષ્ટિ માગો એની પાસે. અને મીરાના ગુરુ તુલસીદાસજી, એટલે મીરાએ કીધું કે મારા ગુરુએ મને દ્રષ્ટિ આપી છે અને આમાં તુલસી દલ પધરાવેલું છે. તું અહીં નિવેદિત ભોજન કરે પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરઈ. આ તો ભગવાનનો પ્રસાદ છે અને પ્રસાદ સર્વ દુઃખાનામ હાનિ રસ્ય ઉપજાય. તે પ્રસાદ બધા દુઃખનું શમન કરે. મીરા ઝેર પી ગયા. મારે ને તમારે આમાંથી એટલું સમજવાનું છે કે ભક્તિના માર્ગમાં આવશો ત્યારે ઝેર પીવાનો વખત આવશે. જેને જેને ભક્તિ કરી છે, મીરાને દીવાને કીધી, તુકારામને પાગલ કર્યા, લોકોને આ જગત છોડતું નથી, ક્યારે સાધુ સંતોને છોડ્યા નથી. મોટા મોટા મહાપુરુષોને પછાડવાના પૂરા પ્રયાસો કરે, કારણ કે જેનું ધતિંગ ને જેની ચાલાકી ને લુચ્ચાઈ બધું પકડાઈ જતું હોય સનાતનની પાસે. અને સનાતનનો જ્યારે એક મોટો પ્રવાહ ચાલુ થાય ત્યારે કેટલાયના પેટમાં તેલ રેડાતું હોય છે, એને રેડવા દઈએ. આપણે આપણો સનાતનનો ધર્મ પકડી રાખીએ. અહીંયા ફૂલ બંગલામાં ભગવાન બિરાજે છે, બાકે બિહારી. તમે જુઓ તો ખરા કેવા ફૂલ બંગલા બનાવ્યા છે. 99ની સાલમાં જ્યારે મારી મોટા મંદિરમાં ચાદર વિધિ થઈ ત્યારે આવા બંગલા અમે લીમડીમાં બનાવ્યા હતા. મેં આટલા વર્ષે આ બંગલાના દર્શન કર્યા. કેટલી વાતો સરસ આવે છે. ગીતાસાગર મહારાજને ધન્યવાદ આપું, કારણ કે મારે એમને હજી પણ સાંભળવા છે. અમારા લીમડી મોટા મંદિરના બધા જ ટ્રસ્ટીઓ પણ એમને ખૂબ યાદ કરે છે. આજે તો અમારા બિપિનભાઈ, વાસુભાઈની બધા આવવાના હતા, નંદરામને બધા, પણ એના અનિવાર્ય સંજોગમાં આવી શક્યા નથી. અહીંયા આવવાનું થાય તો બધા અમારે આવવું જ છે. સુખુભા અને રામજી તો મારી સાથે બધા આવ્યા છે, પરંતુ લીમડી મોટા મંદિરના જેટલા સેવક પરિવાર છે, લીમડી મોટા મંદિરનું હવે તો ગીતાસાગર મહારાજે લીમડી આપણે હમણાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો તો, આખું વ્રત સેવા પરિવાર ત્યાં પધાર્યા હતા બધાએ. મોરારી બાપુની કથા દ્વારા અત્યારે લીમડીના અમારા લાખો સેવકમાં ગીતા મહારાજને મારી જેટલા લોકો ઓળખવા માંડ્યા છે. આ બાપુના ગીતાસાગર મહારાજ, બધા બાપુના એમ કે, કારણ કે એને જે સેવા કરી છે, દીન બનીને નાનામાં નાના માણસોને ચા પાણી પણ એમને પીરસ્યા છે, નાસ્તા પણ એમને આપ્યા છે. બધું જ પદ અને પદ અને પ્રતિષ્ઠા ભૂલે એને જ પ્રેમ કરવાનો અધિકાર છે. યાદ રાખો, પ્રેમ કોણ કરી શકે? જે પોતાનું બધું મૂકી દે. આપણે બધા પ્રેમની વાતો કરીએ એટલું જ છે. તમે જો, મને ઘણીવાર આ બધું જગતમાં સાંભળું ને, કોઈ પતિ પત્ની ખૂબ પ્રેમ કરતા હોય એને ઘરે ગયો હોય, એટલે હું કહું, ભાઈ તમારી તો રામ સીતા જેવી જોડી છે, આટલો બધો તારા પત્ની કેવા સુંદર, તને કેટલો પ્રેમ કરે છે. ત્યારે ઓલો હળવેક લઈને પત્ની રસોડામાં જાય ત્યાં શું કે ખબર છે? બાપુ કાલે રવિવારે હોટલમાં જવાનું છે ને એટલે પ્રેમ કરે છે. આ પ્રેમ નથી. પ્રેમમાં કોઈ દી માગણી ન હોય, પ્રેમમાં કોઈ દી જીદ ન હોય, પ્રેમમાં કોઈ દી ક્રોધ ન હોય, પ્રેમમાં આઈ એમ સમથિંગ ન હોય. હું કહું એટલું થાય, મારું કીધેલું થાય તો બધું બરાબર. મારા ધારા બારનું કંઈ થયું તો અંદર તેલ રેડાય, એને પ્રેમ નથી, એ વાસનાના ખેલ છે. અને વાસનાના ખેલમાંથી જેને બચવું હોય એને મારા વાસુદેવની પાસે આવવું પડશે. વાસુદેવ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં તમને શુદ્ધ પ્રેમની પ્રાપ્તિ થશે. 2.5 અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય. આ જગત પ્રેમ કરવા માટે મળ્યું છે. આ બધા જ સાધુ સંતો રાત દિવસ ફરે છે. લોકો સાધુ સંતોની પાછળ શું કામ ગાંડાની જેમ ફરે? ગીતાસાગરની મહારાજની પાછળ શું કામ લોકો ફરે છે? એક જ કારણ કે ત્યાં પ્રેમનો પ્રવાહ છે. કેવલ અને કેવલ પ્રેમ. અને શુદ્ધ પ્રેમ જ્યારે હોય ત્યારે એમાં ઘણું બધું મુશ્કેલીઓ અને કઠિનાઈઓ આવતી જ હોય છે. એને એક બાજુ કરી અને આપણને આપણી પોતાની ખબર હોવી જોઈએ. સાધુ ક્યારે કોઈના સલટી ઉપર જીવતા નથી. તમારા બધામાં એક રોગ હોય, સબસે બડા રોગ ક્યાં કહેગા લોગ. કેટલો બધો પ્રેમ. અહીંયા પૂજ્ય બહેનનું નામ પ્રજ્ઞાચક્ષુ છે, મને નામ સ્મૃતિમાં નથી, પણ કેટલું દાન. સ્નેહલતાબા કાયમ માટે મને મળવા આવે, ગમે એટલી ભીડ હોય તો બાપુ કેમ છો, કેમ નહીં. આ બધા આ ક્યાંથી બધું અંદરથી આવ્યું?
પ્રેમ હંમેશા અંદરથી પ્રકટીકરણ થતું હોય છે. નિંબાર્ક સંપ્રદાયમાં પ્રેમનું જ મહત્વ છે, કારણ કે આ સંપ્રદાય રસોપાસના સંપ્રદાય, રસની ઉપાસના છે. આખા જગતમાં જેટલા સંપ્રદાય છે એમાં પુરાણ પ્રસિદ્ધ કોઈ સંપ્રદાય હોય તો કેવલ અને કેવલ ભગવાન છે. અને આપણા સંપ્રદાયમાં વ્યક્તિ પૂજા નથી, યાદ રાખો. આપણા સંપ્રદાયમાં ભગવાનથી આગળ કંઈ છે જ નહીં. બાકી બિહારી સર્વસ્વ એમાં બધું જ આવી ગયું. માત્ર ને માત્ર પ્રેમ કરો હોય તો આ નિંબાર્કની આખી જે પ્રવાહી પરંપરા છે, માત્ર અને માત્ર પ્રેમ છે. પ્રેમનો કેવો હતો એનો એક દાખલો આપું. નિંબાર્ક ભગવાન આચાર્ય પીઠમાં બિરાજે છે, યતિઓ ત્યાંથી સાંજના 7 વાગે નીકળે છે, અંધારું થઈ ગયું. હવે આપણા વૈષ્ણવમાં ખબર છે તમને બધાને, માણસ કોઈ દી ભૂખ્યો પરિવારમાં કોઈ સૂવે નહીં, કોઈને સુવા દે નહીં. તમને પણ ધ્યાન રાખવું, ટાઈમે કોઈ મહેમાન આવ્યા હોય તેને ભૂખ્યા સુવો, કંઈ પણ તો ફ્રૂટ ને દૂધ ચા પાણી આપજો. નિંબાર ભગવાને કીધું કે આપ જમો. ત્યારે કીધું હવે તો દિવસ આથમી ગયો, અમારાથી જમાય નહીં. ત્યારે પોતાના ભજનના બળથી લીમડાની ઉપર સૂર્યના દર્શન કરાવી અને યતિઓને જમાડ્યા છે. આ આપણો પરિવાર છે, આ આપણો પ્રેમ છે. પોતાના ભજનના સૂર્યને પાછો ઉદય કર્યા. નિંબ એટલે લીમડો, લીમડાની ઉપર અર્ક એટલે સૂર્ય, લીમડાની ઉપર સૂર્યના દર્શન કરાવ્યા. એ પવિત્ર પરંપરામાં જ્યારે આપણે છીએ ત્યારે રોટલો અને ઓટલો આ બધું મફતમાં હોય. મંદિર એને કહેવાય, આશ્રમ એને કહેવાય. યાદ રાખજો બરાબર. અહીંયા ગીતાસાગર મહારાજ હજારો પલંગ નાખીને જે યાત્રીઓની સેવા કરે છે મેં જોયું છે. જ્યાં રોટલો ને ઓટલો મફત હોય એનું નામ જ મંદિર કહેવાય. ત્યાં કોઈ દિવસ વેચાણ આના આટલા રૂપિયા પહેલાં ભરવા પડે ને પહેલાં તમારે અમને કહેવું પડે ને પછી નામ લખાવવા પડે ને કોઈને ભલામણ કરો ત્યારે માંડ માંડ તમને રોટલાનો ટુકડો આપે. આ બધી હોટલો છે, મંદિરો નથી. ધ્યાન રાખજો, હોટલો એને કહેવામાં આવે. પણ અહીંયા તો રાતના 12 વાગે અમારું લીમડી હોય, વીરપુર, સત્તાધાર, પાળિયાદ, ચલાલા, સણ, જેટલા દૂધઈ આ જેટલા સ્થાનો આપણા દેહાણ જગ્યાઓના 24 કલાક રોટલો ને ઓટલો ફ્રી ઓફમાં મળતો હોય છે. ગીતાસાગર મહારાજને ભગવાન એવી તાકાત અને બળ આપે. તમે બધા પણ મની પાવર ને મસલ્સ પાવર સાથે એની સાથે રહી અને એમને આપણે બધાને બળ આપવાનું છે. અહીંયા મંદિર બનવાનું છે. એ મંદિરમાં તન મન ધનથી મોટા મંદિરના સેવકો સાથે અમે બધા જ તમારી સાથે છીએ. પણ આપણે જલ્દીમાં જલ્દી ધજા લહેરાય એવું કામ આજના દિવસે તમારે બધાએ સંકલ્પ કરવાનો છે. પોતાના દીકરા કે દીકરીને સેટ કરવા માટે માણસ વ્યાજવા લાવે, બહારથી લાવે, ગમે તેમ કરીને સેટ કરે છે. એમ આપણે બધાએ દામદાતાઓએ ભેગા થઈ, હું પણ તમારી સાથે છું. મને તમે જે કોરા ચેકમાં જે તમે આંકડો મૂકો એ મૂકજો તમારી સાથે. પણ આપણે બધાએ સાથે મળી અને જલ્દીમાં જલ્દી ધામ શરૂ થાય અને આપણે બધા સુવિધાયુક્ત આ મહેલમાં ભગવાન ઠાકોરજી બિરાજે. આપણે 500 વર્ષથી આપણા બાપ દાદાએ લોહીની નદી વહેવરાવી હતી એવા ભગવાન રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા. ત્યાર પછી હજારો મંદિરોના ઉદ્ઘાટનો થયા. આ બધું જ આ બધા સત્સંગ ભજન, તમને એમ લાગે ગીતાસાગર મહારાજ આ બધી કથાઓ, ગરબા કથા, ફલાણી કથા, સત્સંગ કથા, સંતોની કથા શું કામ કરે છે? એ એટલા માટે ગીતાસાગર મહારાજ જેવા કેટલાય મહાપુરુષોએ 100, 200, 500 વર્ષથી કથાઓ કરીને એટલે આપણા રામલલ્લા મોદી સાહેબના નિમિત્ત બની અને ભગવાન રામલલ્લા બિરાજમાન થયા છે. આપણો દેશ, આપણો ભારત મહાસત્તા સુધી પહોંચવાની તૈયારીમાં છે. ખૂબ સારું પવિત્ર વાતાવરણ છે. સનાતન ધર્મનો ચારે બાજુ ડંકો વાગી રહ્યો છે. અહીંયા કોઈ પણ જાતનો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર અમે જીવન, અમારા માટે રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, સ્વામિનારાયણ ભગવાન હોય, કોઈ પણ ભગવાન હોય, અમારા માટે ભગવાન જ છે. પણ માત્ર લક્ષ્ય એક જ કે આપણું ગંતવ્ય સ્થાન, નદીઓ ગમે એટલી હોય એનું ગંતવ્ય સ્થાન સમુદ્ર હોય છે, એમ સનાતન એ આપણો સમુદ્ર છે. ભગવાન રામ, કૃષ્ણ અને શિવના આપ બધા પ્રેમી બનો એ ભાવના સાથે સર્વેત્ર સુખીન સંતુ, સર્વે સંતો નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ નાયે. આપ બધા ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ વધો. તમારું ધન, ધાન્ય, સંપત્તિ, વૈભવ, મની પાવર અને મસોસ પાવર એ સમાજ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે વપરાય. આજે ભગવાનના ચરણ સ્પર્શ કર્યા છે ત્યારે મારી બહેનો દીકરીઓ વિશેષ છે એને એક વિનંતી કરું, આ ચરણમાં આજે પ્રતિજ્ઞા કરજો કે આજથી અમે બજારના પાણીપુરી, બર્ગર કે પીઝા નહીં ખાઈએ. આ કેન્સરના દાતા છે બધા, આના દ્વારા કેન્સર થાય છે. નિકોટિન તત્વ જેમ તંબાકુ કે ચાની ભૂકીમાં હોય છે એવું જ ખરાબ તત્વ દારૂ, જુગાર અને નોનવેજથી તમારા યુવા ધનને બચાવજો. મારી બહેનો દીકરીઓને વિનંતી કરું કે ઇન્ટરનેટ અને વોટ્સએપની ગંદી દુનિયાએ માણસના મનને અપવિત્ર કર્યું છે ત્યારે એનો ઉપયોગ પણ ખૂબ વિવેકપૂર્વક કરજો. સાધુ સંતોના સતત ચરણમાં રહેજો.
આ કબીરનો એક દોહો કહીને પૂરું કરું. આજ કાળ દિન 5 વર્ષ પંચ જુગ પંચ, જબ તક સાધુ તારશે બાકી સબ પરપંચ. આજે કાલે કે પરમ દિવસે કોઈ ગીતા સાગર મહારાજ જેવા સાધુ પુરુષ જ્યારે આપણો હાથ પકડશે ત્યારે જ આપણો ઉદ્ધાર થશે, એવી ભાવના રાખજો. માતા પિતાની ખૂબ સેવા કરજો. જેના ઘરમાં વૃદ્ધ માતા પિતા હોય એને ડાકોર કે દ્વારકા જવાની જરૂર નહીં, એ દ્વારકાવાળો તમારા ઘરે આવશે, એની સેવા કરો. જેના ઘરમાં 3નું સન્માન હોય, મા, બાપ અને ગુરુ, એને પછી દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. આ વ્રત સેવા પરિવાર ઉપર મને પાક્કો ભરોસો છે કે તમને ગીતા સાગર ઉપર, લીંબડી મોટા મંદિર ઉપર, વ્રત સેવા ધામવાળા બધા જ ભાઈઓ બહેનોને અપાર પ્રેમ છે. એ પ્રેમના કારણે જ અમને અહીંયા વારંવાર આવવાનું મન થાય છે. આવી શક્યા. તમારા બધાના આરોગ્ય માટે, તમારા બધાની ચિત્તવૃત્તિ માટે, તમારા બધાના સુખાકારી માટે ભગવાન બાકે બિહારીના ચતુર્ભુજ દાદાના ચરણમાં પ્રાર્થના કરું છું. અને આજે મોટા મંદિર ભગવાન ચતુર્ભુજ નારાયણની મૂર્તિ અને સાલ એના દ્વારા ગીતા સાગર મહારાજ કાયમ મારું સન્માન કરે છે. આજે મારે એને ભગવાનની મૂર્તિ આપીને સ્વાગત કરવાનું છે. એ જ્યારે કહે ત્યારે પહેલાં એમનો કાર્યક્રમ આપણે ગીતા સાગર મહારાજને સાંભળીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ચતુર્ભુજ ભગવાન કી, નિમ્બાર્ક ભગવાન કી, જગતગुरु श्री श्रीजी महाराज की, सत्य सनातन धर्म की, अपने अपने माता पिता की, अपने अपने गुरु गोविंद की. ओम नमः पार्वती पतये हर हर महादेव. भारत माता की જય वंदे માતા